જય શ્રી કૃષ્ણ બધાને. દીપક જોશી ઝાંઝીબારથી આવ્યો છું. આપણા મંદિર હોય ત્યાં દરરોજ જાઉં દર્શન દેવા માટે, તમને દર્શન લઉં, તમને દેખાડું કે આપણા નૈરોબીમાં મંદિર કેવા છે. આ છે શ્રી વલ્લભધામ હવેલી, નૈરોબી, કેન્યા, ઈસ્ટ આફ્રિકા. ચાલો હું તમને પહેલાં બારેથી દર્શન આપું, પછી 6:30 આરતી થશે, પૂજા થશે, પ્રાર્થના થશે. તમે નૈરોબીમાં આવો ફરવા તો જરૂર આવજો હવેલીમાં. આ હવેલી લોકેટેડ છે અહીંયા જે આ છે ને ડાયમંડ પ્લાઝા એની સામે જ છે. મિસ નહીં કરો તમે. ને આપણા ભાઈઓ છે જેલા નૈરોબીમાં કહેજો કે ચાલો અમને હવેલીમાં દર્શન કરવા જવું છે. સવારના 6, 6:30 વાગ્યાથી 11:30 સુધી દર્શન હોય. પૂજા પ્રાર્થના કરવા આવજો. સાંજના 5:30થી 8, 8:30 સુધી હોય, દરરોજ હોય. ભગવાનના મંદિરમાં કોને જવું ના ગમે? એટલે મારી સાથે બધા બોલજો જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે હવેલીના તમને દર્શન આપો. આ બારેથી છે એટલે જો કેટલું ફાઇન, સુંદર, ભવ્ય આપણું મંદિર બાપદાદાએ આપણે બનાવ્યું છે. આપણે અત્યારે ચલાવશું ને આપણા છોકરાઓને શીખવાડવાનું છે કે તમે પણ હવે આવો મંદિરે ને ચાલો. અમારા પછી તો તમને હલાવવાનું છે આ બધું મંદિર. ચાલો હું તમને વધારે દેખાડું. આ દર્શન કરજો. સરાઉન્ડિંગ છે, જોયું કેટલું ફાઇન, સુંદર, ભવ્ય મંદિર છે. અને આ સ્કાય મોલ છે ને એની સામે આપણું આ મંદિર છે. અને જેવી રીતે કોતરકામ ને બધું કર્યું છે, આપણી બધી મૂર્તિઓનું આર્કિટેક્ટને બધું તમે જોશો ને, પોઝ કરીને જોજો, તમને ગમશે. અને આ જોયું ડાયમંડ પ્લાઝાનું ઓલું ઉપરો બાજુ, ને આ છે હોટેલે છે ક્લાઉડ હોટેલ એન્ડ સ્વીટ્સ. હાઈલી રેકમેન્ડ. ત્યાં ઉતરજો તો બાજુમાં મંદિર પડશે. અને જત્રીપુરા, આ બધા નામ છે આપણા ધાર્મિક નામ. અને મને તો અહીંયા ગમ્યું, આવ્યો. મેં કીધું ચાલો આજે તો મને આપણા મંદિરે તો આવું જ છે. અને આવ્યો હું. આર્યું તમે જોઈ લો એ પંક્તિમાં, એમાં તમે પોઝ કરીને વાંચજો. શ્રી વલ્લભધામ હવેલી, નૈરોબી વોઝ ઓફિશિયલી ઇનોગ્રેટેડ બાય H.G.H. વૈષ્ણવ આચાર્ય શ્રી દ્વારકાજી શ્રી કાડી અમદાવાદ ઓન વિજયાદશમી 5th October 2022. ચાલો હું તમને જરાક વધારે દેખાડું આર્કિટેક્ટને બધું. જો કેટલું ફાઇન, સુંદર, ધાર્મિક છે. આપણું ધર્મ કેટલો ફાઇન છે. આપણા કેટલી બધી મહેનતથી આ બધા પિલર્સ ને બધા બનાવ્યા છે. જો તમે હવેલી હોય એટલે હવેલીમાં તો આવું ફાઇન બધી રીતે આપણું ધાર્મિક, આપણે બધા હિન્દુ, સનાતન હિન્દુ. અને આપણી આ બધી જો તમે જોજો. આની અંદર તમને એવા દર્શન આપું છું. અને તમે આવો નૈરોબી. હું તો જેટલી ફેરે આવું ત્યારે બધા મંદિરમાં દર્શન કરાવું તમને બધાને. અને આ જો કેટલું ફાઇન, સુંદર આર્કિટેક્ટ બનાવ્યું છે. અને આપણી ધાર્મિક જગ્યામાં મંદિરમાં જાઉં તો કોને ન ગમે? બધાને ગમે. એટલે આવો તમે નૈરોબી, આવજો. અને આપણી હવેલીમાં જરૂર આવજો. ઓકે, જો હું તમને વધારે દર્શન આપું છું. ને આ કેટલું ફાઇન, કેટલો વખત લાગ્યો હશે આ બધું કરવાનું. મંદિર એટલે મંદિર. હવે આ પગથિયા ચડીને તમે આવો ઉપર, આસ્તે આસ્તે ચાલજો. લિફ્ટ છે જે આપણા સિનિયર્સ છે જે ચાલી ના શકતા હોય એના માટે લિફ્ટે બનાવી છે. તો લિફ્ટમાં અવાય. અને આપણું મંદિરમાં કોને ના ગમે? બધાને ગમે. જો અહીંયા લિફ્ટ છે એટલે લિફ્ટમાં આવજો. અને બધું કોતરકામ ને હવેલી ને આપણું મંદિર છે. અને જો હું તમને અહીંયાથી દર્શને આપું છું. અંદર જઈશ હમણાં, હજી વાર છે, થોડીક વાર રાહ જોજો. જય શ્રી કૃષ્ણ. જોયું આપણી બહેનો, આપણા મહારાજ બધા ફાઇન રીતે એટલે ધાર્મિક રીતે કેટલું બધું કામે કરે આપણી બહેનો, આપણા ભાઈઓ, મહારાજ, આપણા સ્વયંસેવક, મેનેજમેન્ટ. અને જો કેટલું ફાઇન, સુંદર છે. ને મંદિરમાં આવો તો કોને ના ગમે? બધાને ગમે, જેમ મને ગમ્યું આજે. અને જો બધી કોતરકામ બધું જો આપણું ધાર્મિક
આપણા દીકરા દીકરીઓને શીખવાડવાનું છે આપણે. અને કેમ નહીં, બધી એક એક મૂર્તિ જો તમને થાય હમણાં બોલશે. મારી સાથે બોલજો જય શ્રી કૃષ્ણ. જોયું, આ છે શ્રી યમુના મંદિર. અહીંયા બેસે આપણા ભાઈઓ બહેનો. ઉપર એ હોલ છે, અહીંયા ઉપર એ જગા છે. અને મેઇન વસ્તુ છે તો કેટલું સુંદર ધાર્મિક આપણું આ મંદિર આપણું. અને હું જરાક જોઉં છું, હમણાં થોડીક વાર પછી આરતી થશે, પૂજા થશે, પ્રાર્થના થશે અને તમને હું આ દર્શન આપીશ એના પણ. જય શ્રી કૃષ્ણ બધાને. દીપક જોશી, ઝાંઝીબાર, ટાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા. મારું યુટ્યુબ છે જોશીસ ડેઝ ઝાંઝીબાર. જાજો એમાં બધા દર્શન આપ મળશે તમને. એમાં આપણી પાસે હવેલી છે દાર એસ સલામમાં પણ. 5 છે નૈરોબી, કેન્યા, ઈસ્ટ આફ્રિકા. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને.